વેલકમ ટુ માય ચેનલ ઇન્ફોર્મેશન ઇઝ પાવર। સ્વાગત છે મિત્રો મારી ચેનલમાં। તો આજે હું સરસ મજાનો ટોપિક એટલે એક એપ્લિકેશન છે રીડ અલોંગ એપ્લિકેશન છે રીડ અલોંગ આ એપ્લિકેશન છે। તો એ એપ્લિકેશનમાં શું છે, કઈ રીતે એનો ઉપયોગ કરીશું આપણે, એની સમજ લેવાની છે। નમસ્કાર મિત્રો, આ એપ્લિકેશન છે ખૂબ જ સરસ મજાની એપ્લિકેશન છે। તો આ એપ્લિકેશનની મદદથી બાળકોને વાંચવામાં જે તકલીફો પડતી હોય છે, કેવું વાંચે છે એ પણ આપણે ચેક કરી શકીએ। અને વાંચવાની એક સરસ મજાની અલગ અલગ સ્ટોરીઝ એની અંદર હોય છે। જો એપ્લિકેશન તમારી મોબાઈલમાં ના ઇન્સ્ટોલ હોય તો પ્લે સ્ટોરમાં જઈને તમે અહીં રીડ અલોંગ રીડ અલોંગ લખશો। અહીંયા તમે રીડ અલોંગ લખશો અને સર્ચ ટેબ ઉપર સર્ચ કરશો। અહીં સર્ચ ટેબ ઉપર સર્ચ કરશો, અહીંયા સર્ચ ઉપર તો તમારે અહીં સર્ચ થઈ જશે। આ જે એપ્લિકેશન છે આ છે, મેં ઇન્સ્ટોલ કરેલી છે એટલે અહીં ઓપન બતાવે છે। તમારામાં જો ઇન્સ્ટોલ ના હોય તો અહીં ઉપરની જગ્યાએ ઇન્સ્ટોલનો ઓપ્શન આવે, બરાબર, એટલે તમે એને ઇન્સ્ટોલ કરી દેશો। મેં ઇન્સ્ટોલ કરેલી છે એટલે ચાલો ત્યારે આપણે એપ્લિકેશનની અંદર જઈ અને જોઈએ કે એપ્લિકેશનમાં શું છે। તો અહીં અલગ અલગ તમારા ફોટાને ટેપ કરો, ફોટા ઉપર ટેપ કરવાનું છે। અહીં અલગ અલગ તમે જોઈ શકો છો કે અલગ અલગ ભાષા છે, ગુજરાતી છે, અંગ્રેજી છે। તમારે જે ભાષા હોય એ ભાષા આપણે સેટ કરવાની। એવું જ્યારે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો મિત્રો, ત્યારે તમને અહીં બધું સેટિંગમાં તમને એ સમયે બધું પૂછશે કે કઈ ભાષા તમારે રાખવી છે, કયા ભાષામાં વાંચવું છે। એમાં હિન્દી, અંગ્રેજી એ બધી ભાષાઓ તમે તમારી રીતે સેટ કરી શકો છો, એ તમને બતાવશે। અહીં મેં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા સેટ કરેલી છે। તો આપણે કોઈ ગુજરાતી ભાષામાં સ્ટોરી આપણે ચેક કરીએ। ચલો, આ એક સ્ટોરી છે અહીં, કહો ડ્રોન વળી શું છે। તો એ સ્ટોરી આપણે વાંચીએ। ચાલો વાંચીએ। કહો ડ્રોન વળી શું છે। તમે કદી ડ્રોનને મળ્યા છો? કેટલીક વાર તેને ઘણી પાંખો હોય છે। ના, ડ્રોન કોઈ પાંખોવાળું જીવડું નથી। વાહ, તમને સમજાઈ ગયું। એ એક છાપરેથી બીજી છત પર ઉડે છે। ડ્રોન પક્ષી નથી। ખૂબ સારું વાંચન, આ ઝડપી હતું। તેની પાસે વસ્તુઓ ભરવાની એક કોથળી હોય છે। ડ્રોન કાંગારૂ નથી। શાબાશ। દરિયાકાંઠે સીમાનું ઘર છે એ, અને શહેરમાં ઇકબાલનું ઘર એ શોધી પાડે છે। ડ્રોન જાસૂસ નથી। આ ઝડપી હતું। તમારું પાર્સલ એ 30 મિનિટમાં પહોંચાડી દે। ડ્રોન ટપાલી નથી। શાબાશ, આ ઝડપી હતું। તો પછી ડ્રોન છે શું? ડ્રોન એક ચાલાક યંત્ર છે। ઘણું સારું। એ ઉડે, ઠેકાણા શોધી કાઢે, એ ઊંચેથી તસવીરો લે, એક જગ્યાએથી બીજે ઠેકાણે પાર્સલ પહોંચાડે। બહુ સરસ કરો છો। અત્યારે તો ડ્રોન પોતાના કામકાજ શીખવામાં પડ્યા છે। હા, ક્યારેક ભૂલ પણ કરી બેસે, ક્યારેક ઇમારતો પર ભટકાઈ પણ જાય, કેટલીક વાર આકાશે ઉડતા પડી પણ જાય। પણ એમને ઉડતા રોકવાના કેટલાક નિયંત્રણ નિયમ પણ હોય છે। અદ્ભુત। એક દિવસ ડ્રોન આકાશમાં ચોતરફ ઉડતા હશે। કોઈ પહાડ પર વસેલા ગામડે દવા પણ પહોંચાડશે, જંગલમાં ફરતા વાઘની ગણતરી કરીને એમનું રક્ષણ પણ કરવામાં મદદ કરશે, આપણી પૃથ્વીના અજાણ્યા વિસ્તારોની તસવીરો પણ લેશે। શાબાશ, આ ઝડપી હતું। એક દિવસ એ રેસ્ટોરન્ટમાંથી બિરયાની લઈને સીમાને ઘેર પહોંચાડશે, અને પુસ્તકાલયમાંથી ચોપડીઓ લઈને ઇકબાલને ઘેર લાવશે। તમારી બારી બહાર ઉડતા પક્ષીઓ સાથે ઉડશે પણ ખરા। કોને ખબર, જલ્દી એક દિવસ ડ્રોન સાથે તમારો ભેટો થશે। અદ્ભુત। પછી છેલ્લે મિત્રો એમાં પોઈન્ટ્સ પણ મળે છે। બીજી રમતો રમવી હોય તો નેક્સ્ટ તમે રમી પણ શકો છો।
બીજી રમતો રમવી હોય તો આગળ મિત્રો રમી પણ શકીએ છીએ આપણે, અને એ રીતનું આની અંદર હોય છે આપણે. તો જે સ્ટોરી વાંચી આજે એના 10 તમે મિનિટનું વાંચન પૂર્ણ કરવા માટે વધુ 3 મિનિટ વાંચો. વાહ, તમને મળેલા તમામ સ્ટાર જુઓ. તમે આની અંદર જે પોઈન્ટ મળે છે એ પોઈન્ટને 10 મિનિટનું વાંચન કરવું એમ એપ્લિકેશન દ્વારા સૂચવવામાં આવે છે કે રોજનું 10 મિનિટનું વાંચન કરવું જોઈએ. તો તમે આ તમને રીતે અલગ નવું અલગ ઇનામ મળ્યું છે. તમે 5000 સ્ટાર મેળવવા બદલ ઇનામ. તો આ રીતે તમે અલગ અલગ લાઇબ્રેરીમાં તમારા અલગ અલગ આપેલા હોય છે બધા વાર્તાઓને એવું બધું આપેલું હોય છે, અને એમાંથી તમે ભાષા સેટ પણ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો, તમારા ફોટાને લાઇબ્રેરી. અહીં તમે જોઈ શકો છો અંગ્રેજીમાં વાર્તા. અંગ્રેજીમાં વાર્તા છે. અંગ્રેજીની વાર્તા પણ આપણે વાંચી શકીએ, અને બાળકોને એકદમ ઇઝી અંગ્રેજીની જે વાર્તાઓ છે ને એ વાંચવાની પ્રેક્ટિસ કરવી હોય તો ખૂબ સરળતાથી આ એપ્લિકેશન એક રમત દ્વારા બાળકોને એક એનિમેટેડ વાર્તા મળીને, અને એ દ્વારા વાર્તા વાંચવાની એ પદ્ધતિ દ્વારા સરસ રીતે વાંચે અને એના પોઈન્ટ્સ પણ મળે. એક રમત જેવું થઈ જાય છે, અને બહુ સરસ મજાની વાર્તાઓ બધી અલગ અલગ આપેલી છે. અંગ્રેજીમાં પણ છે, ગુજરાતીમાં છે, હિન્દી વિષય પણ તમે રાખ્યું હોય, હિન્દી સિલેક્ટ કરેલો હોય તો હિન્દીમાં પણ તમે ચેન્જ કરીને કરી શકો છો. તો ખૂબ સારી એપ્લિકેશન છે, બાળકોને વાંચવા માટે ને પ્રેક્ટિસ કરાવવા માટે ખૂબ સારી છે. તો તમારા મોબાઈલમાં એને નાખી અને તમે પાસે રહી, બાળકની સાથે રહી અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરાવશો તો તમને ખ્યાલ આવી જશે કે બાળક કઈ રીતનું વાંચે છે, ક્યાં ભૂલ પડે છે, શું છે. થેન્ક યુ. તો મિત્રો, ખૂબ ખૂબ આભાર.